નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, અત્યારના આધુનિક સમયમાં માણસ ચિંતાથી અને પૈસાના અભાવથી અથવા તો પૈસા હોય તો ઘરમાં અટકતા નથી અને અચાનક જ ઘરમાં બીમારી આવવી, ધંધામાં બરકત ન થવી કે નોકરીમાં પગાર ન વધવો, આવી ઘણી બધી સમસ્યાઓથી ખૂબ જ પરેશાન થયેલા છે। તો શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે ખરાબ સમય પછી દરેક વ્યક્તિનું એક સારો સમય આવે છે, પરંતુ તે સમય ક્યારે આવે છે તે આપણને ખબર હોતી નથી। અને જ્યારે અમુક સંકેતો એવા હોય છે કે જેનો શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરેલો છે, આજે આપણે તે સંકેતો વિશે વાત કરીશું। અને જે સંકેતો તમને મળે છે તો તમારે સમજી લેવું કે હવેથી તમારા જીવનમાં સારા સમયની શરૂઆત થઈ ચૂકી છે। તો મિત્રો, ખાસ કરીને દરેક ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી નિહાળજો। અને શુભ સંકેતોની શરૂઆત કરીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી નાખજો, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌ પર બની રહે। તો સારો સમય આવતા પહેલા જોવા મળે છે આ શુભ સંકેતો। પહેલું, પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન તમારી સામે પડે છે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી મનોકામના જલ્દી પૂરી થશે। બીજું, ગૌમાતાનું આગમન। જો તમારા ઘરમાં ગૌમાતા દરરોજ આવી રહ્યા છે અને તમારી પાસે ભોજન માટે રણકાર કરી રહ્યા છે તો આ ખૂબ જ શુભ સંકેત કહેવાય છે। ત્રીજું છે સપનામાં મંત્રો સાંભળવા, અથવા જો તમારા સપનામાં મંત્રો સાંભળો છો જેમ કે રામ રામ, તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। અને જો ઓમ મંત્ર સંભળાય છે તો તે પણ સકારાત્મક વાત છે। અને સપનામાં મંત્ર, ઘંટડી અને શંખનો અવાજ સાંભળવો તે પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। ચોથું કારણ છે ઘરમાં બાળક હોવું। કહેવાય છે કે બાળકમાં ભગવાનનો વાસ હોય છે, અને જો નાના બાળકો તમને જોયા પછી અચાનક દાંત કાઢે છે અથવા તો તમને કંઈક સકારાત્મક વાત કહે છે તો તે વાતનો સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુઓ બનવા જઈ રહી છે। પાંચમું, બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ઉડી જવી। એવા ઘણા લોકો છે કે જેમની નિયમિત રૂપથી જાગતા પહેલા આંખો ખુલી જાય છે, અને જો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે એટલે કે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે તમે જાગો છો તો તમારા જીવનમાં મોટો ફેરફાર થવાનો છે। તેનો અર્થ એ છે કે તમને જીવનમાં યોગ્ય રાહ મળવાની છે। છઠ્ઠું છે શરીરના અંગોનું ધ્રુજવું, અથવા તો પુરુષના જમણા અંગનું ધ્રુજવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। પછી તે જમણી આંખ હોય કે જમણો હાથ હોય, આ એક શુભ સંકેત કહેવાય છે। તેનાથી ઊંધું કે સ્ત્રીઓમાં જો ડાબું અંગ ધ્રુજતું હોય તો તે સારો સંકેત છે, એટલે કે સ્ત્રીઓમાં ડાબા હાથનું ધ્રુજવું એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। પુરુષોમાં જમણા હાથનું ધ્રુજવું તે પણ શુભ સંકેત માનવામાં આવે છે। સાતમું, જો તમે ઘણા દિવસોથી તમારા ઘરની બહાર મહાલક્ષ્મીનું વાહન એટલે કે ઘુવડ જોઈ રહ્યા છો તો માની લો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને જલ્દી જ અપાર ધન પ્રાપ્ત થશે। અને જો તમે કોઈ કામ માટે ક્યાંય બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમે કોઈ કૂતરાને તેના મોંમાં શાકાહારી વસ્તુ અથવા તો રોટલી લઈને જોશો તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી ધન લાભ થવાનો છે। નંબર 8, અંદરથી અચાનક ખુશી થવી। ઘણા વખત તમે જોયું હશે કે તમને અચાનક ખુશ થવાનું મન થાય છે, તો તેનો મતલબ એમ છે કે તમારે સમજવું કે ભગવાન તમને કંઈક સારા સંકેત આપી રહ્યા છે। જે રીતે તમને આ સમયે ખુશ થવાનું મન થઈ રહ્યું છે, તેવી જ રીતે ભગવાન તમારા જીવનમાં જલ્દી જ ખુશીઓનો પળો લાવવાના છે। તમને સુખનો અનુભવ થવાનો છે। જેટલું પણ દુઃખ તમે તમારા જીવનમાં જોયું હશે તે જલ્દી જ સમાપ્ત થશે, અને આવા સમયે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે। નંબર 9, કાચબાને જોવું કે શુભ સંકેત છે। ભગવાન વિષ્ણુએ કશ્યપ અવતાર લીધો હતો, અને જો તમને સપનામાં કાચબો દેખાય તો તે સૌભાગ્યની નિશાની છે। કિસ્મતના બંધ દરવાજે જલ્દી ખુલી શકે છે। અને કોઈ દિવસે જો તમે તમારા ઘરની નજીક અથવા તો રસ્તા પર મોર જુઓ છો અને મોર નાચતો જુઓ છો તો તે દિવસથી તમારા સારા દિવસોની શરૂઆત થશે, અને મોર જોવો શુભ માનવામાં આવે છે। નંબર 10,
જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળી રહ્યા હોય અને રસ્તામાં કોઈ નવા વર કન્યા દેખાય તો સમજવું કે તમારો સમય સારો શરૂ થઈ જઈ રહ્યો છે. તે સારા દિવસોનો શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 11, હાથમાં ખંજવાળ આવી અથવા સ્ત્રીના ડાબા હાથમાં અને પુરુષના જમણા હાથમાં અચાનક જ ખંજવાળ શરૂ થઈ જાય તો તેને પણ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમને કોઈ સમયે અથવા તો કોઈ પણ સમયે આર્થિક લાભ મળી શકે છે. નંબર 12, શંખનો અવાજ સાંભળવો. જો વહેલી સવારે શંખનો અવાજ સંભળાય છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. સવારે શંખનો અવાજ સાંભળવું મતલબ કે જે તમારું ભાગ્ય ખુલવાનું છે. નંબર 13, જો તમે યાત્રા કરી રહ્યા હોય અને તે દરમિયાન સાપ અને વાંદરો દેખાય છે તો તે ખૂબ જ શુભ સંકેત અથવા તો શુભ સમયે આવવાનો શુભ સંકેત છે. તમારા જીવનની આર્થિક તંગી દૂર થવા જઈ રહી છે. તમારી પાસે ધનનું આગમન થવાનું છે. અને જો તમે રાત્રે આકાશમાં તારાઓ ખરતા જુઓ છો તો તરત જ કોઈ ઈચ્છા વ્યક્ત કરો અને 2 માન્યતાઓ અનુસાર તે ઈચ્છા 30 દિવસમાં પૂરી થઈ શકે છે. અને આ એક જ ખૂબ શુભ સંકેત પણ માનવામાં આવે છે. નંબર 14, સાવરણીને જોવી અથવા તો સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. અને જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને કોઈને રસ્તામાં રસ્તો સાફ કરતા જુઓ છો તો તમારે સમજવું કે દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરી રહ્યા છે. તમારા ઘરની સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને તમને ધન પ્રાપ્તિ થવાની છે. નંબર 15, જો ઘરમાં અચાનક એક જગ્યાએ 3 ગરોળી દેખાય છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે. એવું પણ કહેવાય છે કે જે ગરોળી એકબીજાનો પીછો કરતી જોવા મળે તો તે ઘરની પ્રગતિનો સંકેત છે. નંબર 16, સમૂહમાં કાળી કીડીઓ જોવી અથવા તો જો તમને અચાનક તમારા ઘરના દરવાજે અથવા તો કોઈ અન્ય કોઈ જગ્યાએ સમૂહમાં કાળી કીડીઓ દેખાય છે તો તે એક સ્પષ્ટ સંકેત છે કે દેવી લક્ષ્મી કૃપા તમારા પર બની રહેવાની છે અને તમારું કોઈ પણ અટકાયેલું કામ સંપન્ન થવાનું છે. આવી સ્થિતિમાં તે કીડીઓને નમસ્કાર કરો અને તેમને લોટ ખાંડ ભેળવીને આપો. નંબર 17, પાણીથી ભરેલું વાસણ જોવું અથવા જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને કોઈના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય છે તો તે પણ એક શુભ સંકેત છે. નંબર 18, ઘરની છત પર કોયલોનો અવાજ એ પણ એક શુભ સંકેત છે. અને જો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે. અને જો તમને તમારા સપનામાં અથવા તો રસ્તા પર સોનેરી સાપ દેખાય છે તો તમારા સારા દિવસોની શરૂઆત થઈ જવાની છે અને ભાગ્ય મજબૂત થવાની નિશાની માનવામાં આવે છે. અને જે દિવસે તમે સવારે ઉઠો છો અને સૌથી પહેલાં દહીં કે દૂધ જુઓ છો તો તે સૌભાગ્યની નિશાની છે. નંબર 19, જો તમારા ઘરના મુખ્ય દરવાજે હાથી તેની સૂંઢ ઊંચી કરીને ઊભો હોય અથવા તમારે સમજી લેવું કે તમારા હાથ પર જેવી લક્ષ્મીનું આગમન થવા જઈ રહ્યું છે. તમારા પરિવારને સુખ અને સમૃદ્ધિમાં થવાનો છે. હા મિત્રો, તમારા પરિવારને સુખ અને સમૃદ્ધિમાં પણ વધારો થવાનો છે. હાથીને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. નંબર 20, જ્યારે પણ તમે તમારા ઘરની સામે આંકડાનો છોડ ઉગતા જુઓ છો તો સમજી લો કે સારો સમય અથવા તો સારો સમય આવવાનો આ શુભ સંકેત માનવામાં આવે છે. અને જો રસ્તા પર ચાલતી વખતે કોઈ સિક્કો પડેલો જોવા મળે છે તો સમજી લેવું કે ઉદ્ધાર આપેલા પૈસા જલ્દી જ પાછા મળી જશે. નંબર 21, જો રસ્તામાં ક્યાંક જતી વખતે તમને તમારી જમણી બાજુ કોઈ વાંદરો અથવા તો કૂતરો કે સાપ દેખાય છે તો એ સારો સંકેત છે કે પૈસા તમારી પાસે આવવાના છે. અને જો સવારે તમે જાગતાની સાથે જ પૂજાનું શ્રીફળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા છે. આ ઉપરાંત આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે અને ધન લાભ થવાના સંકેતો પણ હોય છે. નંબર 22, જો તમે તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જોશો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. અને ઘરની બહાર નીકળતી વખતે લીલા શાકભાજી અથવા તો લીલું ઘાસ, સફેદ કબૂતર વગેરે જોવા મળે તે પણ એક શુભ સંકેત કહેવાય છે. નંબર 23, જો તમારા ઘરમાં પશુ પક્ષીઓનો માળો બનાવી રહ્યા હોય
તો તે પણ ખૂબ જ શુભ સંકેત છે. આ સિવાય જો તમારા ઘરની આસપાસ પક્ષીઓનો કિલકિલાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે તો તે આ નિશાની છે. તે પણ ખૂબ જ જલ્દી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની છે. નંબર 24. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિનો સારો સમય શરૂ થતાં પહેલાં તેને દરેક પ્રકારના સંકેતો મળે છે. આમાં સૌથી મોટી નિશાની એ છે કે વ્યક્તિને સારા સપના આવવા લાગે છે અને સપનામાં વ્યક્તિને ભગવાનના દર્શન, ખજાનાના વૃક્ષો, છોડ અથવા તો હરિયાળી જેવી વસ્તુઓ જોવા મળે છે. અને જો તમારી સાથે પણ આવું થાય છે તો સમજી લો કે જલ્દી જ દેવી લક્ષ્મી તમારા પર મહેરબાન થવાના છે. એવું પણ માનવામાં આવે છે કે સારો સમય શરૂ થાય તે પહેલાં વ્યક્તિને ભવિષ્યનો ખ્યાલ આવવા લાગે છે. એટલું જ નહીં, ભવિષ્ય વિશે કરવામાં આવેલી અથવા તો ભવિષ્ય વિશે કરવામાં આવેલી કલ્પનાઓ સાચા સાબિત થવા લાગે છે. એટલું જ નહીં, વ્યક્તિને પૂર્ણ અનુમાન જેવા સંકેતો મળવા લાગે છે. અને દરેક વ્યક્તિના જીવનમાં સારો અને ખરાબ સમય પણ આવે જ છે. ઘણી વખત ખરાબ સમય આવે તે પહેલાં પણ આપણને અહેસાસ થવા લાગે છે. હા મિત્રો, કંઈક અનહોની થવાની હોય તો પણ તે પરંપરાગત વિશ્વાસના આધારે જાણી શકાય છે કે ખરાબ સમય ક્યારે આવવાનો છે. કેટલા એવા સંકેતો છે કે જેના દ્વારા જાણી શકાય છે કે ખરાબ સમય આવવાનો છે અને તમને જાણીને તમારે અગાઉથી જ સાવધાન થઈ જવું જોઈએ. અને ચાલો જાણીએ કે આ સંકેતો વિશે. મિત્રો, તે જાણીને તમારે પહેલેથી જ સાવધાન થઈ જવું જોઈએ. તો મિત્રો, આપણે તે ઉપાય ક્યાં ક્યાં છે અને ક્યાં કરવા જોઈએ. નંબર 1. તુલસીનો છોડ સુકાઈ જવો. આંગણામાં રહેલો તુલસીનો છોડ અચાનક જ સુકાઈ જવો લાગે તો સમજી લેવું કે ખરાબ સમય આવવાનો છે. તે એક આર્થિક સંકટ કે દુર્દશાનો સંકેત છે. નંબર 2. બિલાડીનું રોવું. અને જો તમારા ઘરની અંદર કે આસપાસ કોઈ બિલાડી જોર જોરથી રડવા લાગે છે તો તેને તમારા ખરાબ દિવસોનો સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બિલાડી આગામી ઘટનાઓ અથવા તો અગાઉથી જ જાણે છે. જો તમે બિલાડીને રડતી અથવા તો ચીસો પાડતી જુઓ છો તો તેનો અર્થ એ છે કે કોઈ દુર્ઘટના થવાની છે. નંબર 3. કાચ તૂટવો. અને જો ઘરમાં કાચનું વાસણ કે અરીસો વારંવાર તૂટે છે તો તે ખરાબ સમયનો સંકેત છે. નંબર 4. પૂજાની થાળી. પૂજા કરતી વખતે કે પૂજા કરતા જતી વખતે રસ્તામાં અચાનક પૂજાની થાળી પડી જાય છે તો એવું માનવામાં આવે છે કે ખરાબ સમય આવવાનો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સંકેતો આવનારા ખરાબ સમયનો સંકેત છે. મિત્રો, શું તમારી સાથે પણ આવું થાય છે અથવા તો તમારે પણ તરત જ દેવી દેવતાઓ પાસેથી માફી માંગવી જોઈએ. અને મિત્રો, નંબર 5 ઉપર આપણે જોઈએ તો હાડકાનું નીકળવું અથવા તો ઘરની આસપાસ ખોજતી વખતે હાડકાં મળી આવે તો જમીનની અશુભતાની નિશાની કહેવામાં આવે છે. કૂતરાનું રોવું. અને જો કોઈ ઘરના મુખ્ય દરવાજે તરફ મુખ રાખીને કૂતરું રડે તો તેનો અર્થ એ છે કે સંબંધિત ઘરમાં કોઈ સમસ્યા ઊભી થવાની છે અથવા તો તમારા કોઈ પણના આસપાસના મૃત્યુનો સંકેત પણ હોઈ શકે છે. નંબર 7. ખોદતી વખતે મરી ગયેલા અથવા તો જીવ જોવા મળે છે અથવા તો જો જમીન ખોદતી વખતે મરી ગયેલો પ્રાણી કે સાપ દેખાય તો આવનારા ખરાબ સમયના સંકેતો જોવા મળે છે. નંબર 8. કાળા ઉંદરોની વધતી સંખ્યા. અને જો કાળા ઉંદરો અચાનક ઘરમાં મોટી સંખ્યામાં આવવા લાગે અને તેમની સંખ્યા સતત વધતી હોય તો મિત્રો તે સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં કોઈ આફત આવવાની છે. નંબર 9. ઈજાગ્રસ્ત પક્ષી. અને જો કોઈ પક્ષી ઈજાગ્રસ્ત થઈને તમારા ઘરના આંગણે પડે છે તો તે ભવિષ્યમાં અકસ્માતનો સંકેત છે. નંબર 10. સોનાની વસ્તુઓ ખોવાઈ જવી. અથવા આપણે હંમેશા વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે મિત્રો, કોઈ પણ સોનાનું પડવું અશુભ માનવામાં આવે છે કારણ કે તેમાંથી બનેલું સોનું અને આભૂષણ ઘરમાં સમૃદ્ધિ લાવે છે. આવી સ્થિતિમાં જો સોનું ખોવાઈ જાય તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધવા લાગે છે. ખરાબ સંકેતો આવે ત્યારે આ ઉપાય તમારા મનમાં વધારે નકારાત્મકતા રહેવાની જરૂર નથી. મિત્રો, જ્યારે પણ આવા સંકેતો દેખાય ત્યારે નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ અને નિયમિત રીતે ગાયને રોટલી આપવાનું શરૂ કરો.
આમ કરવાથી તમને ઘણી હદ સુધી ફાયદો થઈ શકે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.